માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. તો બપોર 11 વાગી ગયા છે. બપોરનું રાંધવાનું આપણે બાકી જ છે, એટલે આખા રીંગણાનું શાક બનાવવાનો વિચાર છે આજ તો. અત્યારે તો આજ રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક ને રોટલા બનાવી નાખીએ. હાલો ત્યારે જો આપણે શાક બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ રીંગણા જો એટલા સુધારી નાખ્યા છે, 2 બટેટાને કટકાઈ નાખ્યા છે. 2 બટેટા લીધા અને 2-3 રીંગણા છે. આવી રીતે 4 કાપા કરીને આપણે આખા રીંગણાનું કરી લઈશું શાક. ત્યારે બટેટાને 2 ભાગ કરીને નાખી દેવા, એટલે કિયાનને ખાવા હોય તો હાલે. ચાલ ઉતારીને નાખી તો એક વધારે મજા આવે. પછી આપણું શાક સુધારાઈ ગયું છે. હવે આપણે એનો મસાલો તૈયાર કરી વાળીએ. પેલા તો આપણે મરચું થોડું ખાંડી વાળીએ. મરચું ખંડાઈ જાય પછી આપણે થોડીક ફાફડી નાખવાની છે આખા રીંગણાના શાકમાં, એટલે એ ખાંડી વાળશું. વારવાર તો મરચું ખંડાઈ ગયું છે, કાઢી લઈએ નાખું મેટક્યામાં. થોડીક ફાફડી ખાંડી વાળી, થોડોક જાડો રસો થાય. આ આપણી ફાફડી છે, થોડીક નાખી તો થોડોક જાડો રસો થાય. આપણે આ મરચાં ભેગો કાઢી લઈશું. નાખવાની થોડીક આપણે મસાલામાં બધું નાખી દઈએ. આ હિંગ નાખી દઈએ, થોડીક હળદર નાખી દઈએ. થોડુંક મીઠું નાખી દઈએ. આખું જીરું નાખી દઈએ. આ ખાંડેલું ધાણા જીરું છે. હવે થોડુંક તેલ નાખી દેવી. આપણે મસાલો ભેગો કરી લઈએ. આવી રીતે મસાલો ભેગો થઈ જાય એટલે આપણે રીંગણાની અંદર ભરી દઈશું. એટલે જો આવી રીતનો આપણો મસાલો તૈયાર થઈ જશે. બટેટા ધોઈને આનપા લઈ લઈશું આ ડીશમાં. રીંગણા ભરી વાળીશું, ભરી લેવાના. 4 કાપ આપણે પહેલેથી કરેલા જ છે, તેની અંદર ભરી દેવી એટલે પછી એની રીતે મેળાય મસાલો બહાર નીકળી જાય. આપણે મૂકવી સડવા એટલે જો આવી રીતે 2 રીંગણું ભરાઈ ગયું છે. એમ આપણે બધા એમ રીંગણા ભરી લઈશું. રીંગણા ભરાઈ જશે. હવે જો મસ્ત આવી રીતે આપણે રીંગણા ભરી વાળ્યા છે. હવે આપણે તેલ નાખી વઘાર કરી નાખીએ. ત્યારે રીંગણાનો તેલ નાખી દેવી. થોડુંક ઓલામાં નાખેલું છે એટલે આમાં થોડુંક ઓછું નાખી તો હાલે. આપણે મરચાં તળવાનું છે એટલે 1 પાવડું વધારે નાખી દેવી. તો આપણે આ મરચાં તળવાના છે. મરચાં તળી વાળી તેલ આવી જાય એટલે
પછી આપણે શાકનો વઘાર કરી નાખીએ. આપણે તેલ આવી ગયું છે, હાલો ત્યારે મરચાં તળ નાખીએ. હવે નાખી દઈએ અમે. આપણા મરચાં તળાઈ જશે. હવે કાઢી લઈએ આપણે. હવે આપણા રીંગણા ને બટેટા છે એ નાખી દઈએ. આપણે રીંગણા કરી તેલ ચડવા દઈએ એટલે સરસ થઈ જશે. આ પાણી નાખી દઈએ ત્યારે આપણે. જોઈ જોઈએ આપણે પાણી નાખી કેમ. મસાલામાં થોડોક મસાલો નથી નાખ્યો એટલે થોડોક ગરમ મસાલો નાખી દઈએ તો રીંગણા શાકમાં વધારે મજા આવે. આપણે આ ગરમ મસાલો છે આ નાખી દઈએ આપણે. અમે તો જો ગળું ખાઈએ છીએ એટલે થોડીક ખાંડ પણ નાખી દેવી આપણે. કુકર બંધ કરી દઈશું આપણે. હવે જો હવે હાલો આપણે કુકર બંધ કરી દઈએ. લોટ મહાઈ જશે. આવડી પતી ગઈ. આપણે ટીપી નાખીએ રોટલી. જો આપણે રોટલો થઈ જશે આપણે નાખી દઈએ. બીજા રોટલાની આપણે શરૂ કરી દીધું છે. જો આપણે બીજો રોટલો બનવા આવ્યો છે. હવે ઊંધો નાખી દીધો છે આપણે. આ આપણું શાક તૈયાર જ છે. કોથમરી નાખી દઈશું. આવી રીતે આપણે શાક તૈયાર થઈ ગયું છે. મસ્ત રીંગણા બફાઈ ગયું છે. જો આ તો આપણે બપોરના આખા રીંગણાનું બટેટાનું શાક હતું એટલે આ રોટલા બનાવી નાખ્યા છે. જો આ રોટલા છે. આ આપણે રીંગણાનું બટેટાનું શાક છે. આ ડુંગળી છે. આ ટમેટા છે. આ મરચાં છે. આ આપણે સાઈઝ છે. આપણે શાક ને એવું લઈ લેવી.
આવી રીતે આપણે શાક બનાવી નાખ્યું છે, મસ્તીનું બન્યું છે આખા રીંગણાનું. આપણે સાચી લઈ લઈએ. જો આપણે સાચી લઈ લીધી છે. હાલો ત્યારે હવે બધા બપોરા કરવા. ખાઈને આપણે નવરા થઈ ગયા છીએ હવે. રીંગણાનું શાક ને બાજરાનો રોટલો હતો આજ તો મજા પડી ગઈ છે. અને 1:30 વાગી ગયો છે એટલે આપણે કિયાનભાઈ જો બાળ મંદિરે ઘરે વહી આવ્યા છે. ફોન પાસે પડ્યો છે, ફોન ઘુમાડવાનો વિચાર લાગે છે પણ હવે તો સુવાનો ટાઈમ થઈ ગયો એટલે અત્યારે કાંઈ દેવાનું થતું નથી. એટલે હવે આપણે વિડીયોને એને પૂરાઈ દઈશું અને વિડીયોને પૂરો કરી દઈશું. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું નવા વ્લોગમાં. ટાટા.